ચૈતર વસાવા જોડાશે રાતોરાત ભાજપની અંદર। જ્યાં મિત્રો વાત કરતો હાલ જ્યારે ચાર બાજુ સરસાઓ ચાલુ થઈ ગઈ છે કે ભાઈ 2027 ની અંદર જે ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણી પહેલા ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જવાના છે। ગજબ વાત છે મિત્રો। જ્યાં મિત્રો વાત કીધો રાજુભાઈ કરપડા તો જોડાયા છે, તો શું ચૈતર વસાવો પણ ભાજપમાં જઈ રહ્યા છે થોડાક ટાઈમમાં જ? ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા તો ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે કે ભાજપમાં આજે પણ નહીં ને કાલે પણ નહીં। પરંતુ ચૈતરભાઈ વસાવા પર તો અનેકો કેસ થઈ રહ્યા છે ભાઈઓ। કેસ માટે ક્યાંક ને ક્યાંક પતાવવા માટે ભાઈ જેલમાં ન જવું પડે તે માટે ચૈતર વસાવા આવું કરી શકે છે? બિલકુલ નહીં। ચૈતર વસાવા મને નથી લાગતું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે તે આજે ભાજપમાં નહીં જાય, કાલે નહીં જાય ને પ્રમદી પણ નહીં જાય, કારણ કે ચૈતર વસાવા આ પાર્ટીએ ચૈતર વસાવાને બનાવ્યો છે, તો ચૈતર વસાવા પણ ભવિષ્યની અંદર આમ આદમી પાર્ટી તરફથી ને જ રહે ને આમ આદમી પાર્ટી તરફથી જ લડતા રહે। જે આ મિત્રો વાત કીધું તેને કોઈ પણ પાર્ટી બદલવાની જરૂર નથી। ચૈતર વસાવાને જે પ્રેમ મળી રહ્યો છે, આદિવાસીનો પ્રેમ મળી રહ્યો છે, બીજા જનતાઓનો પ્રેમ મળી છે, ગુજરાતની અંદર ચાલે તો ચાલે, ચૈતર વસાવા ચાલે। હવે તમે લોકો કહેશો કે ભાઈ ચૈતરભાઈ વસાવાની આટલી બધી તમે તારીફ શા માટે કરી રહ્યા છો? એનું કારણ પણ કહી દઉં। જ્યાં પણ જનતા સાથે ખોટું થતું હોય છે, જ્યાં પણ જનતા સાથે અન્યાય થતો હોય છે, જ્યાં પણ ખોટું થતું હોય છે, ત્યાં ચૈતર વસાવા ખુલ્લેઆમ લડે છે। પોલીસ સામે પણ લડે છે અને જે પણ અધિકારીઓ છે તેની સામે પણ લડે છે। શા માટે લડે છે? ખેડૂત માટે, જનતા માટે પ્રેમ, ક્યાંક ને ક્યાંક તેની સાથે ખોટું થાય એ માટે, અને તે દિલથી જનતાઓને પ્રેમ કરે છે તે માટે। ધારાસભ્ય એમને નથી, ત્યાં જ્યાં પણ અત્યારે છે ચૈતર વસાવા ડેડિયાપાડાની ધારાસભ્ય છે, ત્યાં ભાઈ મોદી સાહેબ પણ આવી છે ને, છતાં મોદીની સભાની અંદર જેટલા લોકો નતા એટલા ચૈતર વસાવાની સભામાં આવ્યા હતા। શા માટે ભાઈઓ? ચૈતર વસાવાની લોકચાહના છે। તમારું શું કેવું છે કે ભવિષ્યની અંદર ભાજપની અંદર ચૈતર વસાવો જોડાઈ છે કે જે પણ થાય છે મને નથી લાગતું? તમારું શું કેવું છે? તમારી શું રાય છે? જે પણ કમેન્ટ ની અંદર વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળીશું।